हमारे વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સેન્ટ્રલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ પેટ્રોકેમિકલ્સ ટેકનોલોજીનું કર્યું ઉદઘાટન. રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત પણ રહ્યા હાજર. રાજ્યમાં વરસાદ અને પવનની ગતિને કારણે સર્જાયેલી સ્થિતિની સમીક્ષા કરવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે યોજી ઉચ્ચ સ્તરીય બેઠક. તંત્રની સજ્જતા અને સતર્કતા અંગે તલસ્પર્શી મેળવી વિગતો. ત્રીજી ઓક્ટોબરના રોજ યોજાશે ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણી. ત્યારે ભાજપ કોંગ્રેસની સાથે સાથે આમ આદમી પાર્ટીએ પણ પ્રચાર પ્રસારમાં લગાવ્યું એડી ચોટીનું જોર. વડોદરા રોડ ઉપર નિયલ ચોક ચેકપોસ્ટ પાસેથી ગેરકાયદેસર મેફેડ્રોન નાર્કોટિક્સ ડ્રગ્સના 196 ગ્રામ જથ્થા સાથે ઝડપાયેલો મુખ્ય આરોપી શાહિદ મહારાષ્ટ્રથી ઝડપાયો. નમસ્કાર, ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતની વિશેષ ચર્ચા સાથે આપનું સ્વાગત છે. દર્શક મિત્રો, જે રીતે કોંગ્રેસમાં કમઠાણ ચાલી રહ્યું છે છેલ્લા કેટલાય વખતથી, પંજાબ હોય, રાજસ્થાન હોય કે પછી છત્તીસગઢ હોય, તમામ રાજ્યોમાં કોંગ્રેસનું કમઠાણ ચાલી રહ્યું છે. કોંગ્રેસમાં ક્યાંક ને ક્યાંક એક સાથે ત્યાં તેર તૂટેની સ્થિતિ સર્જાઈ છે. કોંગ્રેસના હાઈકમાન્ડ પણ આ બાબતે અસમંજસમાં છે અને હાઈકમાન્ડ જે નિર્ણયો લે છે એમાં ક્યાંક ને ક્યાંક તે લોકોને મોટો માર પડી રહ્યો છે. અને આવું જ પંજાબમાં થયું છે. પંજાબમાં નવજોતસિંહ સિદ્ધુને પ્રદેશ અધ્યક્ષ બનાવ્યા અને પ્રદેશ અધ્યક્ષ બનાવ્યા પછી કેપ્ટન અમરિન્દરસિંહ નારાજ થયા અને કેપ્ટન અમરિન્દરસિંહે પણ રાજીનામું આપ્યું અને તેઓ દિલ્હીમાં ધામા નાખીને બેઠા છે. અને તે દરમિયાનમાં જ નવજોતસિંહ સિદ્ધુએ પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ પદેથી રાજીનામું આપી દીધું છે. ત્યારે જે પ્રકારની રાજકીય કાવા દાવા શરૂ થયા છે અને કોંગ્રેસના નેતૃત્વ પર પણ સવાલ ઉઠ્યા છે, હાઈકમાન્ડ પર પણ સવાલ ઉઠ્યા છે. કોંગ્રેસના G23 ગણાતા જે નેતાઓ છે, 23 નેતાઓ છે, જે કોંગ્રેસની નેતૃત્વ ઉપર અથવા તો કોંગ્રેસના પ્રમુખ પદે કાયમી પ્રમુખ પદ ચૂંટવા માટેનું જે બનાવવા માટેની જે વાત છે એને મુદ્દાને લઈને જે લોકો વાત કરી રહ્યા છે, કપિલ સિબ્બલ હોય, ગુલામ નબી આઝાદ હોય, એ લોકો પણ નારાજ થયા છે અને કેપ્ટન અમરિન્દરસિંહ સાથે વાટાઘાટો કરી રહ્યા છે. બીજી બાજુ પંજાબના મુખ્યમંત્રી ચરણજીતસિંહ ચન્ની પણ આજે બપોરે જ મળ્યા છે નવજોતસિંહ સિદ્ધુને અને હજી સુધી એમાં કોઈ નિષ્કર્ષ આવ્યું નથી. પરંતુ ક્યાંક ને ક્યાંક રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી દ્વારા લેવાયેલો નિર્ણય છે પંજાબ કોંગ્રેસમાં ભારે પડી રહ્યો છે. કારણ કે પંજાબમાં આગામી વર્ષની શરૂઆતમાં ચૂંટણી આવવાની છે અને જે રીતે અન્ય રાજ્યોમાં પણ ચૂંટણીઓ આવી રહી છે ત્યારે તેની અસર બીજા રાજ્યો પર પણ પડે. બીજી બાજુ ગુજરાતમાં પણ કોંગ્રેસના પ્રમુખ પદે હજી સુધી કોઈ નિમણૂક થઈ નથી કે વિપક્ષના નેતા પદે પણ નિમણૂક થઈ નથી. કારણ કે બંને નેતાઓએ પોતાના રાજીનામા કરી દીધા છે મહાનગરપાલિકાની ચૂંટણીમાં કારમાં પરાજય પછી. ત્યારે પ્રભારીની પણ નિમણૂક બાકી છે. કારણ કે રાજીવ સાતવનું કોરોનામાં અવસાન થયું ને તેના બાદ તેમના પછી પદ ખાલી પડ્યું છે. ત્યારે હજી સુધી ત્યાં પણ કોઈ શું કહેવાય આપણે કે એમની નિયુક્તિ થઈ નથી શકી. ત્યારે ચોક્કસ એવું કહી શકાય કે આ બધા કમઠાણમાં ગુજરાતને ચૂંટણીઓ આવી રહી છે ત્યારે કોંગ્રેસને ક્યાંક ને ક્યાંક માર પડી રહ્યો છે. કોંગ્રેસ દરેકે દરેક ક્ષેત્રમાં પાછું પડી રહ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોંગ્રેસ મુક્ત ભારતનો જે નારો આપ્યો હતો એ ખરેખર કોંગ્રેસના જ નેતાઓ સાચો પાડી રહ્યા હોય એવું લાગી રહ્યું છે. કોંગ્રેસ મુક્ત ભારત થઈ રહ્યું લાગે છે. કારણ કે કોંગ્રેસના જ નેતાઓમાં નારાજગી છે, કોંગ્રેસના નેતાઓમાં અસંતોષ છે. તો આજે કોંગ્રેસમાં કંકાસ મુદ્દે આપણી સાથે ચર્ચા કરવા માટે વરિષ્ઠ પત્રકાર અને વિશ્લેષક ભાર્ગવ પરીખ ઉપસ્થિત છે. એ ITV નેટવર્કના એડિટોરિયલ ડાયરેક્ટર આલોક મહેતાજી ઉપસ્થિત છે અને રાજકીય વિશ્લેષક અને વરિષ્ઠ પત્રકાર દિલીપસિંહ ક્ષત્રિય ઉપસ્થિત છે. આપ ત્રણેયનું સ્વાગત છે. સૌથી પહેલો સવાલ ભાર્ગવભાઈ તમને કરીશ કે જે રીતે પંજાબમાં કમઠાણ થયું છે, નવજોતસિંહ સિદ્ધુ ક્રિકેટર, પછી કોમેડિયન અને જે પ્રકારનું અત્યારે ચાલી રહ્યું છે તો ધ ગ્રેટ ઇન્ડિયન પોલિટિકલ કોમેડી શો જેવું થઈ ગયું છે અત્યારે કોંગ્રેસમાં. પ્રમુખ પદ માટે એણે પહેલાં આંદોલન કર્યું, નારાજગી વ્યક્ત કરી અને પ્રમુખ પદ લીધું. પછી મુખ્યમંત્રીની સામે બંધ પુકારાવડાવ્યું અને નવા મુખ્યમંત્રીની નિમણૂક થઈ. પછી પણ નારાજગી અને પછી રાજીનામું. આ બધું કોંગ્રેસને કઈ દિશામાં લઈ જઈ રહ્યું છે? નવજોતસિંહ સિદ્ધુ પૂરતી વાત સીમિત રાખીએ તો નવજોતસિંહ સિદ્ધુ જે છે એ બહુ સારા ક્રાઉડ પુલર છે.
he is a very good commentator અને એની કોમેન્ટેટર કારણે he become a very good crowd puller અને ક્રાઉડ પુલર તરીકે માત્ર એ પૂરા દેશભરની અંદર ભાજપમાં હતા ત્યારે ફર્યા હતા અને ક્રાઉડ પુલ કર્યું હતું 2014ના ઇલેક્શન વખતે. એટલે he is a very good crowd puller અને ફેન ફોલોઈંગ બહુ સારું છે. પણ પંજાબની જે સ્થિતિ છે એની અંદર ખેડૂતોના મુદ્દે જે આખા અમરિંદરસિંહનો જે કેપ્ટન અમરિંદરસિંહનો જે દ્રષ્ટિકોણ રહ્યો હતો એની સામે પંજાબની અંદર જ નારાજગી હતી. નજીકના દિવસોમાં ત્યાં ઇલેક્શન આવી રહ્યા છે તો આ સંજોગોની અંદર ખેડૂતોને નારાજ કરવા બહુ મોટી તકલીફ હતી. એટલે તમે યાદ કરો કે જ્યારે ચંદી જ્યારે સીટ ઉપર બેઠા એ સમયે ચંદીએ બહુ સ્પષ્ટ કીધું હતું કે ખેડૂતોના પ્રશ્નો અમે બને એટલા ઝડપથી નિકાલ લાવી દઈશું. એટલે ખેડૂતનો એક મુદ્દો જે છે એ ખેડૂતનો મુદ્દો ત્યાં આગળ પ્રભાવિત થયો છે પંજાબની અંદર. નંબર 2, હવે છેલ્લા 7 વર્ષની અંદર તમે જુઓ તો 7 વર્ષનો કોંગ્રેસનો ઇતિહાસ માત્ર પંજાબના બાજુ પર મૂકી દઈએ તો 7 વર્ષની અંદર કોંગ્રેસમાંથી 177 દિગ્ગજ નેતાઓ, નાના મોટા નેતાઓની તો વાત નથી કરતો, 177 જેમાં સાંસદ આવી જાય છે, એમએલએ આવી જાય છે અને દિગ્ગજ એટલે સારા મોટા નેતાઓ જેમ કે પ્રણવ મુખર્જીના દીકરા છે. તો આવા બધા લોકોએ જયારે કોંગ્રેસ છોડી છે તો કોંગ્રેસ માટે પોતાને આત્મબંધન કરવાની જરૂર છે. તમે વિચાર કરો કે 177 ભાગ્યા 7 તમે કરી જુઓ તો એટલો મોટો આંકડો થાય છે. દર 2 મહિને 10 જણા કોંગ્રેસ છોડી રહ્યા છે. તો આ કોંગ્રેસ છોડવા પાછળનું કારણ એક તો એ છે કે સત્તાથી દૂર રહેવાનું એમને પાલવે એમ નથી. 10 વર્ષ સુધી સત્તાની સાથે રહ્યા છે ત્યારે સત્તાથી દૂર રહેવું એમને પાલવે એમ નથી. નંબર 2 કે જે રીતે સફાયો થઈ રહ્યો છે કોંગ્રેસને જે રીતે માત્ર બહુ જ ઓછા રાજ્યોની અંદર કોંગ્રેસ, એ જુદી વાત છે કે તડજોડની રાજનીતિ થયા પછી બહુ જુદી રીતે કોંગ્રેસના નેતાઓ બીજેપીમાં આવ્યા હોય એ અલગ વસ્તુ છે. પરંતુ 177 લોકો જયારે જતા હોય ત્યારે કોંગ્રેસે પોતે આત્મબંધન કરવાની જરૂર ચોક્કસ છે અને એ દિશામાં કોંગ્રેસે કામ નથી કર્યું અને કોંગ્રેસ હજી પણ પોતાની જૂની ગરેડની અંદર જઈ રહી છે. અને 2019 જે ઇલેક્શન છે એની અંદર સૌથી કારમો પરાજય, અત્યાર સુધીના ઇતિહાસમાં સૌથી કારમો પરાજય કોંગ્રેસનો થયો છે. કટોકટી કરતા પણ કટોકટીમાં જયારે ઇન્દિરા ગાંધીની સામે લોકોનો બહુ મોટો જુવાળ હતો એનાથી પણ ઓછી સીટ્સ આવી છે. એટલે આ બધા જ પરિબળોને તમે પરિપ્રેક્ષમાં જોવા જાઓ તો બહુ મોટા પાયે કોંગ્રેસની છોડી રહ્યા છે લોકો, ત્યારે કોંગ્રેસમાં લીડરશીપનો બહુ મોટો અભાવ છે. ચોક્કસ આ એક मुख्य कारण है. चौक्कस. आलोक जी, मैं आपसे पूछना चाहूँगा कि राहुल गांधी और प्रियंका गांधी दोनों युवा नेता है, कांग्रेस की नैया को आगे बढ़ाने की उन्होंने मुहिम उठा के रखी है, लेकिन उन लोगों ने जो डिसीजन लिया, कैप्टन अमरिंदर सिंह को इस्तीफा देने के लिए बताया गया हाईकमांड की ओर से, कैप्टन अमरिंदर सिंह ने इस्तीफा दे दिया, लेकिन उसके बाद की जो सिचुएशन खड़ी हुई है तो उसके लिए जिम्मेदार जो G23 के सदस्य है, कपिल सिब्बल है, गुलाम नबी आज़ाद है, ऐसे जो नेता है, सीनियर नेता, वो उसके लिए जिम्मेदार राहुल गांधी और प्रियंका गांधी को ही समझते हैं. क्या कहना है आपका? देखिए, तय हो गई कि सोनिया गांधी नाम के लिए मैंने कार्यकारी अध्यक्ष बनी है और फैसले ज्यादातर राहुल गांधी वही कर रहे थे कि राहुल गांधी के पास अभी कोई पद नहीं है. प्रियंका गांधी तो महासचिव फिर भी उनको बनाया गया है और ये सही है कि वो कई बार जैसे युवा पीढ़ी को लाने की कोशिश में नवजोत सिंह सिद्धू का जादू जैसे कहते हैं कि वैसे अभिजीत जी अपने दर्शकों को बताना चाहिए कि अशोक गहलोत भी कभी जादूगरी थे. उनके पिताजी की पारिवारिक परंपरा से तो जादू, लेकिन वो राजनीति में रह करके सफल रहे, आज भी मुख्यमंत्री हैं. तो मतलब राजनीति में आने के बाद आपका जादू हो, जैसे अभी हमारे भार्गव जी कह रहे थे, ग्राउंड कूलर होना, बोर्ड में कन्वर्ट करना अलग चीज है. तो कैलकुलेशन में आपने बिल्कुल ठीक कहा, कपिल सिब्बल हो या मनीष तिवारी हो, जो पार्टी से, बल्कि मनीष तिवारी के तो पिताजी भी आतंकवाद से प्रभावित होकर के उनको शहीद हुए हैं. ऐसी स्थिति में ऐसे ऐसे पार्टी के जो लोग हैं उनके रहते हुए नवजोत सिंह सिद्धू को कमान देना, फिर उनकी बात मान करके कैप्टन अमरिंदर सिंह जो 50 साल से मतलब तो कहना चाहिए कि साहब जो जीवन में है, आर्मी में रह चुके हैं, गांधी परिवार से मतलब राजीव गांधी परिवार से संबंध थे. उनको मानने करके हटाया गया. एक सवाल पे केशु भाई भी
बॉडी जी का भी परिवर्तन हुआ, लेकिन कितने सम्मानजनक बाद में नाराज हुए, लेकिन उस समय जब होता है तो पार्टी को किया जाता ना। गुजरात में कितने लोग आए थे, तो भाई देसाई से लेकर के बाद में भी कई मुख्यमंत्री बदलते रहे, मोदी जी कार्यकाल सबसे अधिक मेरे हिसाब से रहा हाल के वर्षों में। लेकिन कांग्रेस पार्टी तो तय नहीं कर पाती किसको नेता बनाना है, उसके बाद नेता में गलत नेता का चुनाव। राजीव गांधी ने भी अर्जुन सिंह को 15 दिन में हटाया थी, गवर्नर बनाया था मुख्यमंत्री पद से, लेकिन आप उनको विश्वास में लेंगे ना, उनको कहेंगे कि मैं बड़ी जिम्मेदारी दे रहा हूँ। अमरेंद्र सिंह जी को भी पार्टी का कोई बड़ा पद दे करके भी वो समझाया जा सकता था, और साल भर से नवजोत सिंह सिद्धू उनको गाली दिए जा रहे थे, अपमानित कर रहे थे, और फिर आप मीटिंग बुला करके उनके खिलाफ प्रस्ताव पास करने की तैयारी। तो ये सही है आपकी बात। तो कपिल सिब्बल जैसे और भी जो पार्टी के नेता है, पार्टी में जो बेचैन है, उन सबका ये आग्रह है कि जो फैसला किया गया वो गलत हुआ, और ऐसे में कोई कांग्रेस कार्य समिति, पार्लियामेंट्री बोर्ड, इन सबका कोई राय ही नहीं। पार्लियामेंट्री बोर्ड ही नहीं है, एक तरह से कोई सब फैसले राहुल गांधी करते हैं, प्रियंका जी विचार विमर्श करते, समझा बुझा करके। तो ये जो हुआ है पार्टी में, कांग्रेस की ऐसी दुर्दशा 1977 में भी नहीं हुई थी, जब इंदिरा गांधी बिल्कुल पता जिसको कराची में आ रही थी कांग्रेस पार्टी। ऐसी स्थिति में लाने के लिए ये जिम्मेदार है। संजय गांधी, राजीव गांधी के समय में भी ऐसी स्थिति में धारा विरोध होते हुए, लेकिन आज जो स्थिति है वो उससे भी बदतर है, बिकॉज ऑफ જરૂર જરૂર દિલીપસિંહજી, તમને પૂછવા માંગીશ કે આઝાદી પહેલાંથી રચાયેલી પાર્ટી કોંગ્રેસ, આઝાદી મળ્યા એ પહેલાં કે પછી મહાત્મા ગાંધીએ પણ કહ્યું હતું કે કોંગ્રેસ વિખેરી કાઢવી જોઈએ. કોંગ્રેસ એ વખતે વિખેરી નહીં અને કન્ટિન્યુ રાખી. હવે વર્ષો જૂની પાર્ટી દેશની આજે જાતે જ વિખેરાઈ રહી છે. શું કહેશો તમે? અભિજીતભાઈ, આમ તો કોંગ્રેસના ઘણી બધી વખત અગાઉ ભાગલા થઈ ચૂક્યા છે. તમે જુઓ કે દિવાળી કોંગ્રેસ બની ચૂકી છે, પછી અર્જુનસિંહે બનાવી, પછી શરદ પવારે બનાવી, પછી તમે જુઓ છેલ્લે ઇન્દિરા ગાંધીમાં આઈવાળી જે કોંગ્રેસ છે એ અત્યારે વર્કિંગમાં છે. એટલે કોંગ્રેસના ભાગલાની વાત કરીએ તો કોંગ્રેસ પહેલી વખત તૂટી નથી. કોંગ્રેસના અનેક વખત ભાગલા થઈ ચૂક્યા છે. મૂળ સ્વરૂપની કોંગ્રેસ હું માનું છું અત્યારે એક્ઝિસ્ટ કરતી નથી. અત્યારની કોંગ્રેસ છે એ કોંગ્રેસ આવી છે. હવે આ કોંગ્રેસની વાત કરીએ તો સૌથી મહત્વનો મુદ્દો છે જે મને અત્યારે યાદ આવે છે કે અત્યારે કોંગ્રેસને અહેમદ પટેલની ખોટ સાંભળી રહી છે. કદાચ હું માનું છું જો અહેમદ પટેલ જીવતા હોત તો આજે આ સ્થિતિ પંજાબમાં ન ઉદ્ભવી હોત. અત્યાર સુધી હું માનું છું કે તમે જે યુપીએના 10 વર્ષનો શાસનકાળ જુઓ, એ 10 વર્ષના શાસનકાળમાં આવી સ્થિતિઓ અનેક વખત અનેક રાજ્યોમાં, મહારાષ્ટ્રમાં પણ હતી અને બીજા પણ અનેક રાજ્યો, કોંગ્રેસ શાસિત રાજ્યોમાં આવી, પણ ક્યાંય આટલી બધી બદનામી કે આટલો બજેટ તો કોંગ્રેસનો ક્યારેય થયો નથી. કારણ કે જે નિર્ણયો લેવાય ને નિર્ણયો લેવાની મેચ્યોરિટી દેખાઈ રહી છે. સૌથી પહેલા તમે જુઓ કે મેડમ તરફથી કહેવામાં આવ્યું કે ભાઈ સોરી કેપ્ટન, પછી પ્રિયંકા ગાંધીનો નિર્ણય નવજોત સિદ્ધુને બનાવવાનો, એના પછી એનું રાજીનામું. એટલે આપણા ઉપરના જે 3 લોકો છે, એટલે પાવર સેન્ટર 3 થઈ ગયા, સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી. હવે આ ત્રણેયમાં મને લાગે છે કે કોર્ડિનેશન નથી, કે એકબીજા સાથે કોઈ ચર્ચા કરીને લેવાતા નિર્ણયો એ દેખાતા નથી. કારણ કે તમે જુઓ છેલ્લા ઘણા સમયથી માત્ર આપણે પંજાબની વાત નથી કરતા, છત્તીસગઢ જો, છત્તીસગઢમાં પણ છેલ્લા 2 દિવસથી અસંતુષ્ટ ધારાસભ્યો પીએસ સિંહદેવ સાથે બેઠક કરી ચૂક્યા છે અને ત્યાં પણ સળગતું છે. એના સિવાય તમે જુઓ કે સચિન પાયલટ જે છે પ્રિયંકા ગાંધીને મળી ચૂક્યા છે. એક બાજુ અશોક ગેહલોત છે, એ ગાંધી પરિવારના ખૂબ ખાસ માનવામાં આવે છે, સિનિયર માનવામાં આવે છે, અને એવું કહી શકાય કે ભાઈ રાજસ્થાનમાં અત્યારે જે સ્થિતિ બચી છે કે કોંગ્રેસ સરખી રીતે ચાલે છે એની પાછળ ગેહલોતનો મોટો ફાળો છે. પણ હવે તમે જુઓ કે ક્યાંક સીધી કે આકસ્મિક રીતે સચિન પાયલટ સાથે ગાંધી પરિવાર મીટિંગ કરીને ક્યાંક પોતાની સરકાર અવ્યવસ્થિત કરવા માંગતી હોય એવો મેસેજ જઈ રહ્યો છે. અને સૌથી મહત્વની વસ્તુ છે કે કોઈ પણ પાર્ટીમાં અનુશાસન હોય. તમે જો આજે કોંગ્રેસ આખી વિખેરાયેલી છે. તમે માની લઈએ કે ભાઈ તમારું કાર્યકારી પ્રમુખનું પદ છે, રાહુલ ગાંધી ઇનડાયરેક્ટ ચલાવે છે, છતાં પણ આજે તમે જો આખા દેશમાં કોંગ્રેસ કઈ સંગઠિત નથી દેખાતી. સૌથી મહત્વનો પ્રશ્ન છે. તમે વાત કરી હતી એમ ગુજરાતમાં તમે જુઓ કે ગુજરાત દિલ્હી કોંગ્રેસ અને સેન્ટ્રલ કોંગ્રેસ રીતે ગુજરાત કોંગ્રેસમાં પણ કેટલા બધા ભાગ કોઈ મુદ્દેને લઈને આમ સહમતિ કોંગ્રેસના નેતાઓમાં નથી મળતી. પ્રમુખ કંઈક બીજું જ કરે છે, વિરોધ પક્ષનો નેતા કંઈક બીજું જ કરે છે, કહેવાતા સિનિયર નેતાઓની રાય કંઈક બીજી જ હોય છે. એટલે ઓલું કૂતરું ખેંચે ગામ બનીને શિયાળાના તરફ એના જેવી આખી વાર્તા કોંગ્રેસ માટે હું કહી શકું કે ભાઈ ઘણા લાંબા સમયથી ચાલે છે. અને ધીરે ધીરે જેમ ભાર્ગવભાઈએ કીધું કે ભાઈ 177 લોકો પાર્ટી છોડી ગયા, એટલે 177 લોકો છોડી જાય તો તમારે મંથન કરવું જોઈએ કે ભાઈ શું કામ
છોડી જઈ રહ્યા છે, એમને રોકવાના રસ્તા શું હોય? એની સામે તમે જો કે કેટલાક કોંગ્રેસના સિનિયર નેતાઓ સાથે તમે ક્યારેક વાત કરો છો કે જેને રહેવું હોય રહે, જેને છોડીને કોઈ જાય. કોંગ્રેસ 150 વર્ષ જૂની પાર્ટી છે, કોંગ્રેસને કંઈ ફેર નથી પડતો. એટલે આ જે એટીટ્યુડ છે એ કોંગ્રેસને ધીમે ધીમે ખતમ કરી રહ્યું છે. તમે જો રાહુલ ગાંધીએ છેલ્લે એમની જે પારિવારિક સીટ હતી એ અમેઠી છોડીને વાયનાડ જવું પડ્યું. કેમ જવું પડ્યું એની ક્યારેય કોઈ ચિંતા કે ચર્ચા થઈ નથી એવું મને લાગે છે. થઈ હોત તો અત્યારે સ્થિતિ સુધરી હોત. તમે ત્યાંના લોકલ ઇલેક્શનથી માંડીને જુઓ તો કોંગ્રેસ ધીરે ધીરે એમની પારંપરિક સીટ ઉપર પણ બેઝ આખો ગુમાવી રહી છે. પ્રિયંકા ગાંધી આટલા લાંબા સમયથી ઉત્તર પ્રદેશમાં કામ કરે છે. તમે જુઓ કે હવે અચાનકથી એમણે જાણે ઉત્તર પ્રદેશમાં રસ ઓછો થઈ ગયો, એમની ઘણી બધી સભાઓ રદ થવા માંડી છે. ત્યાંના લોકલ લીડર્સને મળવાનું એમને બંધ કરી દીધું છે. કહેવાય છે કે ભાઈ પંજાબમાં વ્યસ્ત છે તો પછી ત્યાં કોણ જોશે? એટલે એક જ વ્યક્તિ જુએ છે કે બીજું કોઈ જોનારું નથી. એટલે ઘણા બધા પ્રશ્નો કોંગ્રેસ અને કોંગ્રેસની કાર્યપ્રણાલીને લઈને ચાલે છે અને એ બધામાંથી એક મહત્વનો મુદ્દો બહાર નીકળીને આવે છે એ છે કે કોંગ્રેસ વિખેરાયેલી છે. લીડર જે છે એ કેપ્ટન્સી કરી શકે એવું નથી. જેમ કપિલ સિબ્બલે કીધું કે કોણ ચલાવે છે પ્રશ્ન અમને સમજાતો નથી, તો વાત સાચી છે એમની કે કોણ ચલાવે છે પ્રજાને પણ નથી સમજાતો. એટલે મહત્વની વાત એ છે કે હજી તો આ શરૂઆત છે. કદાચ આપણને આગળના દિવસોમાં છત્તીસગઢ અને રાજસ્થાનમાં પણ ક્યાંક આવી સ્થિતિ ન જોવા મળે તો નવાઈ આવી. आलोक जी, मैं आपसे पूछना चाहूँगा कि जिस तरह से कपिल सिब्बल ने कल बात करी कि जैसे दिलीप सिंह जी ने बताया कि कांग्रेस कौन चला रहा है, क्योंकि जो सीनियर नेता है वो भी मुश्किल में है कि कौन चला रहा है, उनको भी समझ में नहीं आ रहा है. राहुल गांधी चला रहे, सोनिया गांधी कार्यवाहक अध्यक्षा है और प्रियंका गांधी भी इंटरेस्ट ले रही है और महामंत्री है यूपी की. तो जिस तरह से ये कांग्रेस की परिवारवाद की जो नीति है, तो उसके चलते ये कांग्रेस आज कहीं नहीं दिखाई दे रही है और जहाँ पर भी है वहाँ पर भी उनकी कश्ती डूबने वाली है, ऐसा लग रहा है. कैप्टन अमरिंदर सिंह की बात करें तो कैप्टन अमरिंदर सिंह पिछले कई महीनों से, मतलब 1-2 साल से गिने तो पीएम नरेंद्र मोदी या अमित शाह से मिलने के लिए दिल्ली आते थे तो उनसे ज़्यादा मिले, सोनिया गांधी से बहुत कम मिले हैं, जबकि उनके पारिवारिक रिश्ते हैं फिर भी उनसे कम मिले हैं. तो ऐसे में नहीं लगता कि ये काफ़ी 1-2 साल से चल रहा है, कैप्टन अमरिंदर सिंह कांग्रेस छोड़ के अलग पार्टी बनाए या फिर भाजपा के साथ जुड़ जाए? क्या कहना है आपका? देखिए, आपने जो बात उठाई सही बात यही है कि जिस तरह से वो मिलने के लिए अमरीश जी की नहीं, अशोक गहलोत जब राजस्थान के नई मुख्यमंत्री थे तब भी राहुल गांधी उनसे मिलने में बचते थे. मतलब उनका एक कुछ अपना, जैसे कहते ना आप 2 कदम पीछे है 1 कदम आगे है. पुराने नेताओं से समस्या ये हुई है कि जैसे मैंने कहा ना, कई वीडियो का हस्तांतरण और ट्रांसफर जो कहना चाहिए, ट्रांसफर ऑफ पावर, वो होता रहा है, हर पार्टी में होता रहा है, कांग्रेस में भी बहुत हुआ है. लेकिन यहाँ चाहे सोनिया गांधी ने कहा, उसके बाद उपाध्यक्ष बने, फिर अध्यक्ष बने, फिर उसके बाद उसको छोड़ दिया. और मतलब लेकिन ये है कि वो कहीं उनका पता नहीं, असली जो समस्या है वो परिवार की तो है ही कि भाई कौन उसको संभालेगा. वो छोड़ने का राहुल गांधी को भी शौक हो गया कि वो वापस पीछे हटने को तैयार नहीं है. प्रियंका गांधी अपने ढंग से भी कुछ करती है, जैसे नवजोत सिंह सिद्धू वाले मामले में भी प्रियंका गांधी ने ज्यादा बातचीत की और उन्होंने कन्विंस किया कि हाँ वो ठीक रहेंगी. राहुल गांधी भी आधे मन से थे, आधे मन से नहीं थे. तो आधे मन की राजनीति या किसी भी क्षेत्र में आधे मन से काम नहीं होता है, नंबर 1. दूसरा, कभी जो बात उठाई गई कि जैसा हम पहले भी कह रहे थे कि कांग्रेस का जो ढांचा एक मिनिमम था और पार्टी में डेमोक्रेसी जब आप कहते हैं तो कई जो बड़े नेता हैं उनके साथ अनुभव का फायदा लेंगे, उनसे संपर्क. कई ऐसी घटनाएं अहमद भाई अब है नहीं दुनिया में, लेकिन वो भी बाद में बड़े दुखी रहते थे. कई जैसे तमिलनाडु जो प्रभाव नहीं तो कांग्रेस का था, आज सालों में कोई भी कहते थे भाई नाम लिखा दो, हो जाएगा तो मिलेगी राहुल गांधी. एक हफ्ते
बैठ के क्या एनजीओ की तरह चलाते हैं। सीईओ है प्रशांत किशोर जैसे, जो कहना चाहिए कि एजेंट होते हैं, खाली जैसे चिराग आप किसी को बता रहे, एजेंसी को ठेका दे दें। अब प्रशांत किशोर की राय से चलने लगे। सर आपकी आवाज कट रही है। कितना नुकसान इसका होगा, ये जो दिखाई दे रहा है वही नुकसान हो रहा है। पंजाब में भी और अन्य राज्यों में जो खत्म हो रहा है वो बाहर के ऐसे लोगों से पुरानी पीढ़ी को बिल्कुल निगलेक्ट कर दे और उन पर भरोसा ही नहीं करे कि उनके साथ कैसे फेस करेंगे। तो ये है कि अमरिंदर सिंह, जिस दिन उनको हटाया गया, अमरिंदर सिंह घर चले गए, राहुल गांधी के परिवार में एक तरह से चंडीगढ़ में रहते हुए ये नहीं क्या कटसी के चलिए ऊपर नमस्कार धन्यवाद चलिए आप हटते कोई बात नहीं, लेकिन हम तो आपका सम्मान करते हैं। विरोध कर रही थी नेटवर्क का कुछ वो हुआ है क्या, आवाज नहीं आ रही? आवाज कट हो रही है आपका। नेटवर्क में इश्यू आ रहा है सर आपके। कोई बात नहीं सर, आपसे बाद में बात करता हूँ मैं। अब भार्गव भाई से मैं बात कर लेता हूँ। भार्गव भाई, हेलो। हाँ जी, नेटवर्क में इश्यू है सर, आपके नेटवर्क में कुछ प्रॉब्लम है। तब तक मैं भार्गव भाई से बात कर लेता हूँ, उसके बाद आपके साथ वापस आता हूँ। ભાર્ગવ ભાઈ, હરીફરીને અહેમદ પટેલનું નામ આવે છે કે અહેમદ પટેલ હોત તો આ પરિસ્થિતિનું નિર્માણ ન થયું હોત। અહેમદ પટેલ હોત તો બધા નેતાઓ એકજૂથ હોત। हाँ हाँ सर, અહેમદ પટેલ હોત તો બધા નેતાઓ એકજૂથ હોત। આ G23 ગ્રુપ બન્યું એ ન બન્યું હોત, અને જે પ્રકારે પંજાબની સ્થિતિ ઊભી થઈ, છત્તીસગઢમાં પણ દાવાનળ છે જ, ગુજરાતમાં પણ અસમંજસની સ્થિતિ છે, તો આ બધું સમૂહ સૂત્રું રહ્યું હોત, શું કહેવું છે તમારું? જો અભિજીતભાઈ હનુમંતભાઈની મોટી ખોટ પડી છે એ ચાણક્ય કોંગ્રેસના હતા અને એમની મોટી ખોટ પડી છે। આલોકજી બહુ સિનિયર જર્નાલિસ્ટ છે, વરિષ્ઠ પત્રકાર છે, એટલે હું જ્યાં થોડી વાર હિન્દીમાં વાત કરીશ તો મારી વાતને ટિપ્પણી કરી શકશે। मुझे लगता है आलोक जी, अगर मैं हिंदी में थोड़ी बात करूं तो आप उसके ऊपर ज्यादा टिप्पणी करेंगे, क्योंकि आप मुझसे ज्यादा सीनियर है और आपको मैंने काफी फॉलो भी किया है गुजरात बैठे बैठे। तो मैं ये बताना चाहूंगा कि जैसे ये G3 की अभी अभिजीत बात कर रहे हैं, तो मैं ये 11 लोगों के नाम बताना चाहूंगा कि ये 11 लोग इसीलिए चले। हाँ, दूसरी बात ये है कि UPA 1 के वक्त जब अहमद पटेल का जो रुतबा था वो UPA 2 में नहीं था। अगर UPA 2 में वो रुतबा रहा होता तो बीजेपी इतनी आगे नहीं आ सकती, क्योंकि UPA 2 के अंदर जहां तक मेरी जानकारी है अहमद पटेल को दरकिनार कराया गया था, और वही एक वजह रही है कि जहां पे कांग्रेस के अंदर नाराजगी बढ़ती गई। दूसरी चीज ये रही कि पिछले 7 साल की अगर बात करें तो सुष्मिता देव की बात की जाए तो सुष्मिता देव ने 16 अगस्त 2021 को अपना कांग्रेस से इस्तीफा दिया। तो महिला अध्यक्षा रह चुकी है। उनके पिता संतोष मोहन देव पार्टी के बड़े नेता माने जाते थे, और उसके अलावा आसाम विधानसभा के चुनाव के दौरान जो गठबंधन के बात थी उससे वो नाराज थी, उनके ऊपर वो निर्णय नहीं लिया गया। दूसरा जो रहा अभिजीत मुखर्जी, वो एक बहुत ही बड़ा नाम रहा है, क्योंकि अभिजीत मुखर्जी वो पूर्व राष्ट्रपति अपने जो प्रणब मुखर्जी थे उनके बेटे थे, वो भी एक तरीके से प्रणब मुखर्जी कांग्रेस को एकजुट करने के अंदर काफी कुछ उनका भी रोल रहा था। और अभिजीत मुखर्जी को पीछे से रह के प्रणब मुखर्जी काफी कुछ मदद कर सकते हैं और जो कांग्रेस को काफी हेल्पफुल होता, तो वो उन्होंने पार्टी छोड़ी। उसके अलावा जतिन प्रसाद की बात की जाए, जो उन्होंने 9 जून 2021 को पार्टी छोड़ी है, जो मनमोहन सिंह की यूपीए सरकार के अंदर मंत्री रह चुके हैं, और उन्होंने उत्तर प्रदेश के मामलों में उनकी जो अवहेलना की गई उसके चलते उन्होंने पार्टी छोड़ी। वैसे बात की जाए, सबसे बड़ी बात रही है ज्योतिरादित्य सिंधिया, जो उन्होंने 11 मार्च 2020 को अपनी पार्टी छोड़ी, जो राहुल गांधी के खास माने जाते थे। 2018 के अंदर मध्य प्रदेश विधानसभा चुनाव के अंदर कांग्रेस को सत्ता में परत लाने में उनकी अहम भूमिका रही थी। तो ये चीज है। जैसे प्रियंका चतुर्वेदी हो गई, 19 अप्रैल 2019 को उन्होंने कांग्रेस छोड़ी, जो कांग्रेस की प्रवक्ता रह चुकी है। उसके अलावा नारायण राणे, जो कांग्रेस उन्होंने छोड़ी 21
सितंबर 2017 को ये बहुत बड़ा नाम था कांग्रेस के अंदर। उसके बाद हेमंत बिस्वा शर्मा उन्होंने 29 अगस्त 2015 को छोड़ी, जो तरुण गोगोई की सरकार के अंदर मंत्री रह चुके थे। उन्हें गोगोई और शर्मा के बीच में ही मनमत तो आप उस पर ज्यादा प्रकाश दे सकते हैं। उसके अलावा 2 और प्रमुख नाम है जिन्होंने 8 मई 2016 को और 20 अक्टूबर 2016 को छोड़ी, जिसमें है एक तो है विजय और रीटा बहुगुणा, जो कांग्रेस के 2013 के अंदर हुए जो बाढ़ आई थी उत्तराखंड के अंदर, और उसके चलते उनकी जो नाराजगी थी उसको कुछ करने के अंदर उन्होंने कांग्रेस ने मदद नहीं की। क्या आपको लगता है सर कि ये सब चीजें भी एक अहम कारण है जो ये मैंने जो मोटे मोटे तौर पे 11 लोगों के बड़े बड़े नाम गिनाए हैं उसके देखते हुए? मैं आलोक जी आपकी टिप्पणी अवश्य उसके अंदर हो तो अच्छा रहेगा। देखिए भार्गव जी, आपने बिल्कुल ठीक कहा। अहमद भाई के समय में जो मैनेजमेंट होता था वो कब, और इसलिए कि राहुल गांधी का प्रभाव सेकंड यूपीए से शुरू हुआ था, ज्यादा बढ़ा। पहले अनुभव लिया उन्होंने, उसके बाद उसका फायदा वो अपने ढंग से, आपको याद है उन्होंने कैसे जाकर के प्रेस क्लब में जाकर के बिली पास मनमोहन सिंह के खिलाफ भी फाड़ दिया था। तो कई चीजों में, और इसीलिए बाहर अहमद भाई कभी बोलते नहीं थे, कभी उन्होंने पब्लिकली नहीं बताया। तो पार्टी में मैनेजमेंट ही नहीं, चूंकि वो पुराने, देखिए मैं उनको जानता हूँ, गुजरात प्रदेश यूथ कांग्रेस में जिस समय बनाए गए थे इंदिरा गांधी के समय में, उसके अध्यक्ष थे। मैं तब से उनको फॉलो किया। वो बहुत सिंसियर लोगों में से, तो कोई पद उन्होंने नहीं लिया। मैंने हर पार्टी में ऐसे होते हैं, बीजेपी में कुशाभाऊ ठाकरे रहे, नरेंद्र भाई मोदी भी रहे, संगठन का काम किया। तो अहमद पटेल उस तरह के जमीनी नेता थे। ऐसे जो और लोग, मैंने जैसे मैंने कहा आज भी अशोक गहलोत है, लेकिन अशोक गहलोत भी, उनको भी एक आतंकित करके रखा हुआ है, मतलब बने हुए हैं मजबूरी में। और जो लोग छोड़ के गए वो इसलिए कि उनको निगलेक्ट किया गया, उस समय से शुरू हो गया था। बल्कि मैं आपने चूंकि उठाया मुद्दा, और कई ऐसे नेता थे जो आज जितेंद्र प्रसाद भी गए या ज्योतिरादित्य थे, यूपीए 2 में वो मंत्री रहते हुए भी राज्य मंत्री थे, तो वो कहते थे कि हम यदि ज्यादा बोलेंगे। आरपीएन सिंह हैं, कभी वो गए नहीं है, लेकिन यूपी के बड़े अच्छे नेता हैं, उनके परिवार भी, उनका भी कांग्रेस का पुरानी पृष्ठभूमि है, उनके फादर भी मंत्री रहे। अब वो कहते थे कि यदि हम ज्यादा कुछ बोलेंगे तो राहुल हमें हटवा देंगे मंत्री पद से भी। तो कोई प्रोमिनेंट, सचिन पायलट तो अभी गए नहीं है, लेकिन गए जैसी स्थिति में है, मतलब उनको इतना ज्यादा अपमानित महसूस करते हैं। उनको हर बार अभी पिछले हफ्ते भी बुलाया, लेकिन कुछ फैसला ही नहीं होता है। तो जो लोग गए हैं पार्टी के, जो पुराने लोग हैं, यही कपिल सिब्बल ने बात कही कि नए, और मनीष तिवारी ने कही कि नए नए लोग आ रहे हैं, और पुराने लोग जो असली सेना में जो रहे थे, एक तरह से काम किया, वो किनारे हो गए हैं। तो कांग्रेस का असली संकट ये है कि जो हम कह रहे थे कि पीढ़ी का बदलाव भी नहीं है, पूरा नई टीम कैसे लाई जाए, उसमें भी जो अयोग्य लोग हैं ज्यादा उनको तरजीह, या जो खाली ग्लैमर जिनका हो सकता है, जिनसे एकदम लगता है कि अरे ये तो बड़ा वो होगा, उनको जो फीडबैक है, या सोशल मीडिया के जरिए जो लोगों से 1 to 1 जो संपर्क होता है। इतना कोरोना काल को छोड़ दीजिए कि इसमें संकट हुआ, आपने सामने नहीं मिल सकते, लेकिन सामान्यतः आप लोगों से मिलते हैं, तभी तो आपको एक बनता है, उसके दुख दर्द में साथ होते हैं। ऐसे नेता जो कहें कि नहीं हम तो कहीं जाएंगे नहीं, हम किससे मिलेंगे नहीं, हम वो बिल्कुल अपने बिल्कुल, या मिलेंगे तो 5 मिनट में बात खत्म कर देंगे। तो असली प्रॉब्लम राहुल ज्यादा है, और सोनिया जी भी अब उनको ये नहीं कर पाती ना, क्योंकि उन्होंने एक तरह से उत्तराधिकारी बना दिया। ये पार्टी में इसीलिए मांग हो रही है कि पार्टी का चुनाव कराइए। देखिए इंदिरा गांधी, आपको याद होगा, हमारे गुजरात के तो लोग सबसे ज्यादा जानते हैं कि इंदिरा गांधी भी अध्यक्ष रही, तब बाद में कई लोग अध्यक्ष थे। पहले शंकर दयाल शर्मा अध्यक्ष थे, देवकाल बरवा थे, जगजीवन रामदेव ने पुराने अध्यक्ष की। तो इनको किसी अच्छे आदमी को अध्यक्ष बना सकते थे, कार्यकारी अध्यक्ष बनाते जो काम करे ठीक से, करके परिवार में सीमित कर दिया पार्टी को। इसलिए इस पार्टी का लगभग पतन जैसी स्थिति आ गई। आज देखिए परिवार में क्या, नवीन पटनायक कितना राज कर रहे हैं उड़ीसा में, मैंने 20 साल उनको हो गए हैं, और वो चल सकते थे। परिवार में भी यदि आप काम करने वाला व्यक्ति हो तो वो काम करेगा, लेकिन ना ये काम करते, न करने देना चाहते किसी को। ये चाहते खाली हम सत्ता का ही लाभ लेते रहे, और सब लोग हमारे हिसाब से, तो राजतंत्र से भी बदतर स्थिति है। राजतंत्र में भी जो विशेष लोग होते थे उनसे काम लिया जाता था। तो ये एक दुर्भाग्य है देश का। लोकतंत्र में बड़ी पार्टी कांग्रेस जो सबसे पुरानी पार्टी है,
लोग मीडिया को लोग दोषी ठहराते, मीडिया खिलाफ हो गया। अरे मोदी जी के कहने से मीडिया थोड़ी, भाई नवजोत सिंह सिद्धू को मीडिया ने थोड़ी बनाया, वो तो अपना शो करते थे। पार्टी ने उनको, बीजेपी ने दिया तो उसके बाद तो उन्होंने उठा लिया, उसको बना दिया अध्यक्ष। तो आज वो सिरदर्द बन गए हैं। तो ये समस्याएं परिवार की है और पार्टी की। अभिजीत जी જરૂર દિલીપસિંહજી, તમને પૂછવા માંગીશ કે નવજોત સિંહ સિદ્ધુ સરદર્દ બની ગયો અને જે પ્રકારે આખું કમઠાણ ઊભું થયું છે એનાથી જ શરૂ થયું છે અને હવે હજી પણ હાલક ડોલક થઈ રહી છે પંજાબમાં કોંગ્રેસી નૈયા, એવી એની અસર છત્તીસગઢમાં પણ વર્તાય છે, જે આપણે અગાઉ ચર્ચા કરી. છત્તીસગઢમાં પણ ક્યાંક ને ક્યાંક અસંતોષની લહેર જોવા મળી રહી છે. રાજસ્થાનમાં તો છે જ, સચિન પાયલોટનું જૂથ છે એ નારાજ જ છે અને હજી પણ એ લોકો નારાજ ચાલી રહ્યા છે અને ગમે ત્યારે પંજાબવાળી થાય એવી શક્યતાઓ નકારી ના શકાય. જે રાજ્યોમાં કોંગ્રેસની સત્તા છે અને ટકાવી રાખવી પણ એમના માટે મુશ્કેલ બની ગયું છે, તો આવનારા સમયમાં જે ચૂંટણીઓ થવાની છે, મોટું રાજ્ય છે દેશનું સૌથી મોટું ઉત્તર પ્રદેશ, ત્યાં સત્તા પર કેવી રીતે આવી શકશે? હું છેલ્લા ઘણા સમયથી ઉત્તર પ્રદેશનું પોલિટિક્સ પણ ફોલો કરું છું અને મેં ત્યાં પોતે રિપોર્ટિંગ પણ કર્યું છે અને છેલ્લા લગભગ હું કહી શકું કે વર્ષ પહેલા હું અને 6 મહિના પહેલા પણ જઈ આવેલો છું, એટલે હું એને બહુ સારી રીતે કહી શકું. મારા જે ફીડબેક છે કે જે મારા ત્યાંના જાત અનુભવ છે એ પણ હું એટલું કહું કે એક વખતે એવું હતું, એટલે કે હું એવું કહું કે 2 વર્ષ એટલે કોરોના પહેલા એવું હતું. પ્રિયંકા ગાંધી છેલ્લા 5 વર્ષથી ઉત્તર પ્રદેશમાં એક્ટિવ છે. એવું કહેવાય છે કે કોંગ્રેસમાં સંપૂર્ણ નામો નિશાન ખોવાઈ ગયું. ઉત્તર પ્રદેશમાં ક્યાંય કોંગ્રેસના સ્થાનિક સ્તરે, જિલ્લા સ્તરે કે પંચાયત સ્તરે કોઈ નેતા મળતો નહોતો. પ્રિયંકા ગાંધીના આયા પછી એક એવી આશા જાગી હતી કે ભાઈ ધીરે ધીરે કામ કરે છે, એમનું મિશન જે છે 2022 ને લઈને છે એ બધું જ કરે છે. પણ જે ત્યાં જોયું અને જે કોંગ્રેસ પરિવારની, ગાંધી પરિવારનો અત્યારે જે યુથ બ્રિગેડ છે, રાહુલ ગાંધી, એમનું જે ડ્રોબેક મને લાગે છે કે એ લોકો એનજીઓ કલ્ચરની આજુબાજુ ખૂબ મોટા પ્રમાણમાં સંકળાઈ ગયા છે. ત્યાં પ્રિયંકા ગાંધી જે યુપીમાં કામ કરે છે, હવે યુપીનું આખું રાજકારણ કાશ્મીર પોલિટિક્સ છે, ત્યાં બાહુબલી પોલિટિક્સ છે, એમાં ઘણી બધી પ્રકારની નીતિઓ અને રણનીતિઓ ઘડીને પછી તમે ક્યાંક સર્વાઈવ કરી શકો. ત્યાં એનજીઓ કલ્ચર વાળું રાજકારણ ક્યારેય ચાલી શક્યું નહીં. પણ પ્રિયંકા ગાંધીની આજુબાજુની જે ટીમ છે, જે છેલ્લા ઘણા સમયથી કામ કરતો હોવાનો દાવો છે, એ બધા જ એ એનજીઓ કલ્ચર વાળા વ્યક્તિઓ છે કે જે આટલા લાંબા સમયથી ત્યાં કામ કરી રહ્યા છે, પણ એની અસર કઈ દેખાતી નથી. ત્યાં કોંગ્રેસના જે અધ્યક્ષ છે અજય લલ્લુ, એ ગ્રાઉન્ડ લેવલના વ્યક્તિ છે કે જે દેખાય છે કે ભાઈ કામ કરે છે, એ મહેનત કરે છે, એમની ઉપર એટલા બધા સરકારે કેસ નાખ્યા છે, પણ જો તમે એમને અંગત રીતે પૂછશો તો એમને પાર્ટી તરફથી કોઈ સપોર્ટ નથી મળતો. હા, એ વસ્તુ અલગ છે કે પોતે જુજારુ નેતા છે, એ પોતે જમીન ઉપર ઉતરીને લડે છે, એટલે ક્યાંક કોંગ્રેસની ઇફેક્ટ દેખાય છે. પણ લોકો જે 2022માં ઉત્તર પ્રદેશમાં પ્રિયંકા ગાંધી પાસેથી એક્સપેક્ટ કરી રહ્યા હતા, એ ક્યાંક મને નથી દેખાતું કે એ લહેર એવી કોઈ વસ્તુ ઉત્તર પ્રદેશમાં દેખાય. બીજું મહત્વનું કારણ હું તમને એની સામે એવું બતાવવા માંગીશ કે ઉત્તર પ્રદેશમાં તમે જુઓ કે પ્રિયંકા ગાંધીની 6 સભાઓ હતી છેલ્લા મહિનામાં. એ છેલ્લા 6 મહિનામાં મથુરામાં એમની સભા હતી, એના પછી એમની સભા હતી. એ બધી સભાઓ એમને અચાનક જ કેન્સલ કરી. ત્યાંના સ્થાનિક નેતાઓ સાથે તમે વાત કરો એટલે ખ્યાલ આવશે કે એમને પણ ખબર નથી, આગલા દિવસે ખબર પડે છે કે પ્રિયંકા ગાંધીની સભા કેન્સલ થઈ. હવે તમે વિચારો, ત્યાંના સ્થાનિક નેતા કે જેણે આ સભાનું આયોજન કર્યું છે, પબ્લિક એકઠી કરવા માટેના પ્રયત્નો કર્યા છે, એ બધાની સ્થિતિ શું થાય? એટલે ક્યાંક આંતરિક અસંતોષ આવા મોટા નેતાઓના અનિર્ણિત નિર્ણયોથી પણ બહુ મોટા પ્રમાણમાં છે. બીજી મહત્વની વસ્તુ એ છે કે ત્યાં યુપીમાં જે જાતિગત રાજકારણ ચાલે છે, એ રાજકારણને સમજવામાં પણ હું માનું છું કે પ્રિયંકા ગાંધી ખૂબ ગુણા ઉતર્યા છે. એમને હજી સમજાવ્યું નથી કે ત્યાં કાશ્મીર પોલિટિક્સ કઈ રીતે કરી શકાય, કઈ રીતે ચાલે છે. એ માત્ર એક એવા કલ્ચરને અનુલક્ષીને ચાલે છે કે જે લેપટોપના ડેટા આધારિત ચાલે. એટલે એ પણ મને નથી લાગતું કે પરિણામો કંઈક આવી શકે. એક અમારા ત્યાંના મિત્ર છે, એમને કહેવા પ્રમાણે બહુ જ જો મહેનત કરશે તો એક્સ્ટ્રીમ લેવલે એમને 5 થી 7 બેઠકો ઉત્તર પ્રદેશમાં મળી શકે છે. એટલે તમે સમજી લો કે આ જ ફીડબેક કદાચ એમને મળ્યો હોય, એટલે એક વાત એવી પણ છે કે પ્રિયંકા ગાંધીનો ઉત્તર પ્રદેશમાંથી રસ હવે ઓછો છે. આટલા વર્ષથી કામ કરે છે, રિપોર્ટના પ્રમાણે આટલી બેઠકો મળતી હોય તો સ્વાભાવિક રીતે એમના નેતૃત્વ સામે પ્રશ્નો થાય. આ જ વસ્તુ રાહુલ ગાંધીને પણ એપ્લાય થાય છે. બીજા બધા
જે ગાંધી પરિવારના લાગતા વળગતા લોકો છે એમને પણ એપ્લાય થાય છે. એટલે હું માનું છું કે કોંગ્રેસ જે ભૂલ નવજોત સિદ્ધુમાં કરી છે એની પાછળના મુખ્ય કારણો એ પબ્લિક લીડરશિપ અને એમના નિર્ણયો અને ખોટી વિચાર્યા વગરની વાતો છે. ચોક્કસ. ભાર્ગવભાઈ, તમને પૂછવા માંગીશ કે રાહુલ ગાંધીની નજીકના યુવા નેતાઓ જ્યોતિરાદિત્ય સિંધિયા, જીતિન પ્રસાદ, પ્રિયંકા ચતુર્વેદી, અશોક તંવર, આ જે યુવા નેતાઓ છે, યુવા બ્રિગેડ હતી એમની, જે નજીક હતા એમની, એ બધા છોડીને જતા રહ્યા. હવે નવી યુવા બ્રિગેડ આખી ઊભી કરી રહ્યા છે, નવી ફોજ આવી રહી છે. કનૈયા કુમાર અને જિગ્નેશ મેવાણી જો કે ટેકનિકલ કારણથી જોડાઈ નથી શક્યા, પરંતુ વિચારધારા સાથે જોડાયા છે. કનૈયા કુમારને લીધા આવા યુવા નેતાઓને હવે બહારથી આયાત કરવા માંડ્યા છે કોંગ્રેસમાં. તો શું આવા જે યુવા નેતાઓ છે, જે પોતાની ચૂંટણી કનૈયા કુમાર બેગુસરાયમાંથી હારી ચૂક્યા છે અને એમની કોઈ વેલ્યુ નથી, એમની સામે કેસ પણ ચાલી રહ્યા છે દેશદ્રોહના ને એના, તો આવા નેતાઓને ભેગા કરીને, આવી ફોજ ભેગી કરીને શું કોંગ્રેસની નૈયા 2022માં જે રાજ્યોમાં ચૂંટણી થવાની છે એમાં પાર નીકળશે કે પછી 2024માં ફરી વખત સત્તા પર લાવશે આ બ્રિગેડ? શું કહેવું તમારું? મુદ્દો એ છે કે આ જે નવી આખી ટીમ ભેગી કરી રહ્યા છે, એ ટીમ જે બનાવી રહ્યા છે, જેમ તમે બે ઉદાહરણ આપ્યા કે કનૈયા કુમાર અને જિગ્નેશ મેવાણી. હવે મૂળ કોંગ્રેસ તમે પરંપરાગત વોટ બેંક તમે જુઓ તો પરંપરાગત વોટ બેંક એમની ક્યારે અપર ક્લાસ રહી નથી. આજ સુધી પરંપરાગત વોટ બેંક જે રહી છે કોંગ્રેસની, એ નીચલા તબક્કાના લોકો રહ્યા છે. નીચેના જેમ કે દલિત છે, આદિવાસી છે, ગરીબ વર્ગના લોકો છે, ઓબીસી છે. આ એમની ઓરિજિનલ વોટ બેંક થઈ છે. આ ઓરિજિનલ ટ્રેડિશનલ વોટ બેંક જે હતી એ ટ્રેડિશનલ વોટ બેંક છે. એ ટ્રેડિશનલ વોટ બેંક સરખી છે. હવે એ ટ્રેડિશનલ વોટ બેંક જ્યારે તમે ઇન્દિરા કોંગ્રેસ આલોકજી મારાથી વધારે સારો પ્રકાશ બી આની ઉપર પાડી શકશે કે જ્યારે કોંગ્રેસ આઈ અલગ બન્યું, તો કોંગ્રેસ આઈ અલગ બન્યું ત્યારે એક બહુ જ ઇન્દિરા ગાંધી બહુ વ્યવસ્થિત રીતે ચાલ્યા હતા કે દલિતના ઘરે રાતે જઈને જમતા, દલિતની ઝૂંપડીમાં જમતા, અને જેના કારણે જમીનથી જોડાવાની વાત, જમીનથી નાના માણસને એમ લાગે કે આ મારી સાથેની વાત છે, આ મારી સાથે સંકળાયેલી નેતા છે. એક હરિજનના ઘરે જઈને જમી લેવું, હરિજનના ઘરે ભોજન કરવું, આ બધા જ બહુ જુદા સિગ્નલ આપવાનો એક પ્રયત્ન હતો. આ સિગ્નલને જરા મોડિફાઈ કરીને આ સિગ્નલ આપવાનો કોશિશ છે. કનૈયા કુમાર કોન્ટ્રોવર્શિયલ કેરેક્ટર છે, આ બહુ મોટી કોન્ટ્રોવર્સીમાંથી કનૈયા કુમાર પાસ થયો છે, પણ એનો મૂળ તો નીચલા તબક્કાથી આવતો માણસ. જિગ્નેશ મેવાણી અનેક કોન્ટ્રોવર્સી વચ્ચેથી બહાર આવ્યો છે, તો પણ આવનાર ક્યાંથી છે? તો નીચલા તબક્કાથી આવનાર માણસ છે. જેએનયુનું બેકગ્રાઉન્ડ છે. જેએનયુનું બેકગ્રાઉન્ડ એટલે એવું કહેવાય કે જેએનયુ સાથે જેએનયુ પોલિટિક્સની અંદર દરેક પોલિટિકલ પાર્ટીને એટલે રસ પડે કે ત્યાંથી સૌથી વધારે ઇન્ટેલિજન્ટ છોકરા આવે છે, જે ઇન્ફ્લુઅન્સ કરી શકે છે યુથને. તો આ યુથને ઇન્ફ્લુઅન્સ કરે, જેએનયુ જે રીતે યુથને ઇન્ફ્લુઅન્સ કરી શકે છે, એ એક માન્યતા છે. એને અનુસરવાનો એક પ્રયત્ન છે. નંબર 2 કે હમણાંથી જે રીતે છેલ્લા 15 વર્ષની અંદર દેશભરનું રાજકારણ, માત્ર ગુજરાતની દેશભરનું રાજકારણ જે રીતે બદલાયું છે, જે રીતે ટ્રેન્ડને પકડીને જોવામાં આવે છે, તમે આખી વાતને લેપટોપના આંકડાની અંદર નાખવાના બદલે સોશિયલ મીડિયાના ટ્રેન્ડ તરીકે પકડીને જ્યારે જુઓ તો એ ટ્રેન્ડને પકડીને એ ટ્રેન્ડને કોણ ફોલો કરે છે? હાઉ મોદી બીકમ વેરી પોપ્યુલર. તો મોદીની પોપ્યુલારિટીનું માત્ર ને માત્ર કારણ હતું કે સોશિયલ મીડિયામાં હી વોઝ ટ્રેન્ડિંગ. એને સૌથી વધારે ટ્રેન્ડ એનો હતો. તો એ ટ્રેન્ડને હવે ઇમિડિયેટ સક્સેસ જ્યારે સ્ટોરી હોય અભિજીતભાઈ, તો એના ઇમિડિયેટર જ કાયમ બને છે. જેમ કે બીજેપીમાં મોદીએ લીધેલા કેટલાક નિર્ણયો પણ છે કે જે ભૂતકાળની અંદર ઇન્દિરા ગાંધીના સમયમાં કે લાલ બહાદુર શાસ્ત્રીના સમયમાં લેવાયેલા નિર્ણયો એને જુદી રીતે નવા ફોર્મેટની અંદર લેવા આવ્યા હોય. તો આ ટ્રેન્ડ સક્સેસ ટ્રેન્ડને કાયમ ઇન્ડિકેટર ફોલો કરતા હોય છે, અને આ જ વસ્તુને એ ફરીથી રિવાઇવ કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે કે જે આખી વસ્તુ ઇન્દિરા ગાંધીના સમયમાં હતી એને રિવાઇવ કરવાનો એક પ્રયત્ન છે, જેના કારણે આ કરી રહ્યા છે. નંબર 2 કે તમે કામરાજના રાજની વાત કરો, જે કામરાજનો આખો એપિસોડ જુઓ. હવે ઠીક છે, આપ અગર
गुजराती समझ सकते हैं मैं जो कह रहा हूँ, तो अगर कंफर्टेबल हो तो आपको। हेलो आलोक सर, आलोक सर, हेलो, हाँ ભાર્ગવભાઈ, નેટવર્કમાં ઇસ્યુ લાગે. કામરાજના સમય મને લાગે છે કે આલોકની થયું અને કરે વધારે સારો પ્રકાશ પાડી શકે. કામરાજના સમયની અંદર ઇન્દિરા ગાંધીએ સેમ થિયરી અપનાવી, દિગ્ગજ નેતાઓને કાપી નાખવા, નવા નેતાઓને લાવવા, જેના કારણે સંયુક્ત કોંગ્રેસ આઈનો જન્મ થયો. તમે કદાચ નાનપણમાં તમને ખબર હશે કે નહીં ખબર હોય, પણ ગાયના વાછરડાનું નિશાન હતું કોંગ્રેસ. ગાયના વાછરડામાંથી પંજાબનું નિશાન થયું, કોંગ્રેસ આવી, સિન્ડિકેટ ને ઇન્ડિકેટ કોંગ્રેસ થઈ. તો એ વખતે કામરાજ થિયરીની અંદર એ બધા જ સિનિયર નેતાને ઇન્દિરા ગાંધીએ બધાને કાપી નાખ્યા હતા. પણ ઇન્દિરા ગાંધી વોઝ અ સક્સેસ. શી વોઝ અ સક્સેસ સ્ટોરી. તમને એક કદાચ કલ્પના એટલે યાદ ઇતિહાસમાં હું થોડો લઈ જવા માંગીશ કે લાલ બહાદુર શાસ્ત્રીની અંદર, લાલ બહાદુર શાસ્ત્રીના પ્રધાન પદ વખતે ઇન્દિરા ગાંધી સૌથી પહેલા બ્રોડકાસ્ટ એન્ડ ઇન્ફોર્મેશન મિનિસ્ટર બન્યા હતા. હવે એ વખતથી એમણે જોયું કે જ્યારે વડાપ્રધાન બન્યા છે ત્યારે સિનિયર નેતા એમની પર હાવી થઈ જવાની પૂરેપૂરી શક્યતા હતી. એટલે કામરાજ વાળું આખું પોલિટિક્સ એ રમ્યા, અને એ જ પોલિટિક્સ અત્યારે કોંગ્રેસની અંદર રમાઈ રહ્યું છે. એમ લાગી રહ્યું છે તેની અંદર સક્સેસ થશે. અલબત્ત આપણે એને સારા નામ આપીએ તો નો રિપીટ થિયરીથી માંડીને ઘણા બધા સારા નામ આપી શકાય કે જે કામરાજ પોલિટિક્સનો એક ભાગ જ છે. તો આ બધા જ પ્રયોગો કરવામાં, કારણ કે હવે ગુમાવવાનું કોંગ્રેસ પાસે કઈ છે? જેની પાસે આટલી નાની ઓછી સીટ હોય અને વિરોધ પક્ષ પણ ના બની શકે એટલું સંખ્યાબળ હોય, તો કોંગ્રેસે ગુમાવવાનું કેટલું છે? તો ગુમાવવાનું કઈ નથી. તો કોંગ્રેસ એના માટે આ પ્રયોગો કરી રહી હોય એવું હું માની રહ્યો છું. સફળતા કેટલી મળશે નહીં મળે એ અલગ વસ્તુ છે, કારણ કે 1991 પછી જે પરિવર્તન આવ્યું, નરસિંહ રાવની સરકાર ગયા પછી જે એનડીએની સરકાર બની હતી એ પછી કોઈ કાળે પરિવર્તન જે આવ્યું 2004થી તો 2014 સુધીની યુપીએની સરકાર બની. ગુજરાત નહીં પણ દેશના પોલિટિક્સની અંદર અભિજીતભાઈ 1991 પછી પહેલી વખત બન્યું કે 2014માં એક તરફી વોટિંગ થયું હોય. દેશની વોટિંગ પેટર્ન સાવ જુદી છે. માત્ર પશ્ચિમ ભારતની વોટિંગ પેટર્ન સરખી છે અને પશ્ચિમ ભારત સિવાય તમામ રાજ્યોની વોટિંગ પેટર્ન જુદી છે. જેમ કે તમે વાત કરો તો બંગાળની વોટિંગ પેટર્ન અલગ છે, અને અડીને આવેલા બિહારની વોટિંગ પેટર્ન અલગ છે, અને અડીને આવેલા યુપીની વોટિંગ પેટર્ન અલગ છે. તો આ આખી વોટિંગ પેટર્ન જુદી છે. તો નીચે તમે ઉત્તરમાં જાઓ, દક્ષિણમાં જાઓ તો દિલ્હીની અંદર આખી વોટિંગ પેટર્ન અલગ છે. તો આ બધી વોટિંગ પેટર્નને સમજવા માટે મોદી અને અમિત શાહે બહુ લાંબો સમય કાઢ્યો છે, બહુ લાંબો સમય એની પાછળ નાખ્યો છે. તો આ વોટિંગ પેટર્નને સમજવાની અંદર કોંગ્રેસ ક્યાંક ફેલ ગઈ છે, અને એ એવું જ માને છે કે એમની પરંપરાગત વોટ બેંકના કારણે ફરીથી રિવાઇવ થઈ શકશે, ફરીથી આવી શકશે. પરંતુ એ દિવસો હવે પહેલા જેવા દિવસો રહ્યા નથી. 45+ માટે કોંગ્રેસ યાદગીરી બનીને એમના મગજમાં છે. બાકી 20 થી 45 નો જે ચંક છે આખો યુવા મતદાતાઓનો, એની અંદર કોંગ્રેસ થઈ રહી છે. તો એ સાથી કોંગ્રેસને ફરી રિવાઇવ કરવા માટેનો આ પ્રયત્ન દેખાઈ રહ્યો છે. કારણ કે ઓલ્ડ એજના જે લોકો છે એ કમિટેડ વોટ બેંકની હવે કોંગ્રેસને પડી નથી, અને કોંગ્રેસને એટલા માટે નથી પડી કે નવી વોટ બેંક ડિસાઇડિંગ ફેક્ટર બની રહી છે. મોટી માત્રાની અંદર નવી વોટ બેંક આવે છે. દર વર્ષે ઓછામાં ઓછા 17.53% કે 17% નવા વોટર્સ ઉમેરાય છે દેશભરમાં. તો એ 17% એટ્રેક્ટ કરવા માટે બંને पार्टी नहीं पण करे हम कई फोटो बराबर. आलोक सर, मैं आपसे पूछना चाहूँगा कि कांग्रेस की नैया को पार करने के लिए अभी जो फिलहाल जो चल रहा है, घमासान चल रहा है कांग्रेस में, उसको किस तरह से शांत किया जाए और इसके ये कौन शांत कर सकेगा ताकि आने वाले साल में जो चुनाव है उसमें कांग्रेस अच्छा प्रदर्शन कर सके? देखिए, हम कोई सलाह तो दे नहीं सकते, लेकिन मुझे लगता है कि जब तक ये पावर में दूसरे लोगों को भागीदारी नहीं बनाते, नए जैसे नई पीढ़ी आना चाहिए, लेकिन उनमें भी जो लोग जमीन के कार्यकर्ता हैं उनको आगे ला करके और उनको पूरा सपोर्ट करके जब तक नहीं करेंगे, जैसा हमने कहा कि या तो वो किसी को अध्यक्ष बनाए, दूसरे को और पूरी तरह से फुल टाइम इसको काम लें, एनजीओ की तरह से या कारपोरेट कंपनी की तरफ से काम करेंगी, तो पार्टी में हम वो आपको कोई उपाय नहीं बता सकते. उपाय तो उन्हीं को करना होगा जो पार्टी को चलाना चाहते हैं.
और पार्टी को, और या तो वो मानते हैं कि हम कई साल बाद आना चाहते हैं, तो 15 साल बाद आने के लिए भी 15 साल तक काम तो करना पड़ेगा। अभी ऐसा लगता है कि वर्कर पे भी तो कोई उसको कुछ हौसला होना चाहिए कि हम इस टारगेट हो कि हम ये करेंगे। अभी दिशाहीनता है ना, कभी आप अल्पसंख्यकों के लिए खड़े होंगे, कभी जो है एकदम जनेवी पहन के खड़े हो जाएंगे, कभी कहेंगे हम ओबीसी के लिए कुछ कर रहे हैं। और ये बिल्कुल ना पॉलिसी का कुछ डिसीजन है, न धार्मिक उसका कोई आधार है, न कोई पार्टी की नीतियां हैं, किसी के साथ समझौता करने को तैयार है। भाई शिवसेना के साथ कांग्रेस का समझौता बताइए, कभी कोई सोच सकता था कि शिवसेना सबसे अधिक बड़े कट्टरवादी मानी जाती है, या किसी के साथ समझौता कर ले या मुस्लिम लीग के साथ वहां पर कर ले। तो ये जो है, जो ममता बनर्जी जैसी नेता, उनके साथ भी कांग्रेस, जो सबसे पुरानी कांग्रेस की रही, उनके साथ भी आप समझौता करने को जब कांग्रेस तैयार नहीं होगी, समझौता मतलब पिछला चुनाव में उनके साथ नहीं लड़ी। अधीर रंजन चौधरी ने कल में बयान दिया ममता के खिलाफ। एक तरफ आप ममता कह रही है भाई हम सब मिलकर लड़ेंगे, कांग्रेस पार्टी तो उन्हीं को निशाना बना रही है। तो जो उनके ही कांग्रेस के थे, जैसे प्रणब मुखर्जी पहले किनारे रहे, उनके बेटे को किनारे कर दिया। शर्मिष्ठा मुखर्जी कुछ दिन पहले उन्होंने अनाउंस कर दिया कि मैं दूर रहूंगी, अब मैं कुछ नहीं करूंगी, वो कहीं पार्टी में नहीं गई है। लेकिन प्रणब मुखर्जी की बेटी भी दूर हो गई, और जिनकी और बहुत सिंसियर रही, वो बहुत ज्यादा काम कर रही थी प्रणब मुखर्जी के समय में, दिल्ली में अच्छा काम कर रही थी, लेकिन उनको कोई जिम्मेदारी नहीं दी गई। तो आप जो कह रहे हैं कांग्रेस तभी जिंदा रहेगी जब अच्छे लोगों को लेकर के, और जमीनी 24 घंटे 365 दिन काम करने वाले लोग, वो 2024 में 2029 की भी तैयारी करेंगे, तब जाकर के कुछ होगा। उसके पहले हम और आप मीडिया को चाहे कितना ही गाली दे, कोई मीडिया को प्रभावित नहीं करता, ना मीडिया से चुनाव लड़े जाते हैं। वैसे अभी हमारे मित्र कह रहे थे कि सोशल मीडिया से नहीं, मोदी जी का खाली सोशल मीडिया से जमीनी काम जो संघ का था, आरएसएस का था, उसका भी लाभ मिला है, वरना वो लाभ नहीं मिलता। सबसे बड़ा संकट ये है, और मेरा मानना है कि कांग्रेस को करने के लिए उन सबको साथ में लेना होगा। मतलब इन शॉर्ट जमीनी स्तर के नेता जो है कांग्रेस में, उनका साथ लेना होगा। जो इम्पोर्टेड है, इम्पोर्टेड नेताओं को अभी थोड़े दिनों के लिए या थोड़े एक दो साल के लिए दरकिनार करके जमीनी स्तर के जो कार्यकर्ता या नेता है कांग्रेस के, उनको ही ज़्यादा तवज्जो देना चाहिए। ओके, दिलीप सिंह जी, તમને પૂછવા માંગીશ કે કાસ્ટ બેઝ રાજનીતિ તરફ દરેક પક્ષો જતા રહ્યા છે। આપણે થોડા સમય પહેલાં જો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ મંત્રીમંડળમાં વિસ્તરણ કર્યું, તેમાં પણ કાસ્ટ બેઝ, ગુજરાતમાં આખું મંત્રીમંડળ બદલી કાઢ્યું, નવા મુખ્યમંત્રી લાવ્યા, કાસ્ટ બેઝ, એમનું મંત્રીમંડળ આવ્યું, એમાં પણ કાસ્ટ બેઝ। કોંગ્રેસમાં પણ નેતાઓ હવે આવી રહ્યા છે અથવા જોડાઈ રહ્યા છે, એ પણ કાસ્ટ બેઝ છે। તો આપણા દેશની રાજનીતિ આ દિશામાં જશે એવું ક્યારેય કોઈ વિચાર્યું નહોતું ને દેશની રાજનીતિ કઈ દિશામાં જઈ રહી છે અત્યારે? અભિજીતભાઈ, આપણા ભારતના આઝાદી પછી, એટલે હું માનું છું કે ભારતની આઝાદીના 5 કે 10 વર્ષો પછી ભારતમાં જાતિગત પોલિટિક્સ એ કાસ્ટિસ્ટિક પોલિટિક્સ છે, એ આજકાલથી નથી આવી, એ વર્ષોથી ભારતીય રાજકારણમાં છે। તમે જુઓ કે આજેથી વર્ષો પહેલાથી કયા વિસ્તારમાંથી કઈ જાતિનો ઉમેદવાર ઉભો રહેશે એ નક્કી કરાવ્યું, કઈ જાતિ કયા વિસ્તારમાં પ્રભાવી છે એના આધારે ઉમેદવારોને ટિકિટ અપાતા હતા, અને આજે પણ એ સ્થિતિ છે। એટલે ભારતમાં થવું થતું હતું કે જાતિગત રાજકારણ કે જાતિગત સમીકરણ છે એ જાતિ આધારિત ઓછા થઈને વ્યક્તિ આધારિત, એટલે કે વ્યક્તિનું પરફોર્મન્સ, વ્યક્તિના કામ આધારિત જે બીજી બધા દેશોમાં થાય છે, બીજી બધી કન્ટ્રીમાં વ્યક્તિ અને એને આધારિત થાય છે। ખાલી કાસ્ટ બેઝ પોલિટિક્સ ઇન્ડિયામાં મોટા પ્રમાણમાં થાય છે। એની પાછળનું કારણ છે કે લોકો આમાં છે કે શરૂઆત કોણ કરે, કે કાસ્ટ બેઝ પોલિટિક્સ દૂર થઈને કોણ શરૂઆત કરે કે ભાઈ અમે કાસ્ટ બેઝ પોલિટિક્સ નહીં કરીએ અને અમે યોગ્યતાના આધારે ટિકિટ આપીશું। તમે કોઈ ભાર્ગવભાઈ હમણાં કીધું એમ આપીએ તો બસ જિગ્નેશ અને કનૈયા કુમારને લાવવાની વાત છે। કોંગ્રેસ એમની જૂની જે વોટ બેંક ખોવાઈ રહી છે, દલિત અને ઓબીસી, એ પાછી લાવવા માટે આ બે ચહેરા પાછા રિપોર્ટ કરે કે પાછા એ લોકોને કોંગ્રેસ સાથે જોડ્યા છે। એટલે કોંગ્રેસને પણ અહીંયા કેવું લાગે છે કે ભાઈ અમે હવે કાસ્ટ બેઝ રાજનીતિમાં કંઈક નબળા પડી રહ્યા છે, ઢીલા પડી રહ્યા છે, એટલે ફરીથી એમની જે પરંપરાગત મત બેંક હતી એને પાછી મેળવવા માટે ફરીથી એ જ કાસ્ટ બેઝ પોલિટિક્સ રમી રહ્યા છે। ભાજપની વાત કરીએ તો ભાજપ પણ 1990 પછી તમે જુઓ કે સતત જ્યાં પણ જીત્યું, જે પણ જીત્યું, અને ગુજરાતમાં પણ જો તમે વાત કરો તો આજે પણ ઉમેદવારો નક્કી કરવાની વાત હોય,
મંત્રીમંડળના સભ્યો નક્કી કરવાની વાત છે. ભાજપને એક વસ્તુ ખબર પડી ગઈ છે કે ભાઈ જાતિગત રાજકારણથી બીજો કોઈ રસ્તો રાજકારણમાં જીતવા માટેનો નથી. તમે જુઓ કે એક એમને ટ્રાય વિજય રૂપાણીને મૂકીને ગુજરાતમાં કર્યો હતો કે ભાઈ મહારાષ્ટ્રમાં એમને દેવેન્દ્ર ફડણવીસને મૂકીને કર્યો હતો, પણ બંને જગ્યાએ તમે જો કે નિષ્ફળતા જ મળી છે કે તમારે આખરે અને ગુજરાતમાં તમારે પાટીદારને મુખ્યમંત્રી બનાવવા પડે, મહારાષ્ટ્રમાં તો તમારી સત્તા જતી રહી. એટલે સીધી રીતે તમે જુઓ કે જે પરિસ્થિતિઓ છે રાજકારણમાં આખરે સત્તા સર્વોપરી હોય છે. એ સત્તા અપાવે પછી એ સત્તા અપાવવા પાછળ કોઈ પણ જાતિ કે જ્ઞાતિ કારણભૂત હોય તો એને પ્રાધાન્ય આપીને તેને આગળ લઈને તેને ચલાવવામાં કોઈ પણ રાજકીય પક્ષોની છોછ નથી અનુભવી. એટલે આવનાર સમયમાં આપણે જાતિગત રાજકારણની ઉપર ઉઠીને બીજા કોઈ રાજકારણ તરફની વાત કરીએ તો હું નથી જોતો કે આવનાર 10 વર્ષમાં એવું કંઈ દેખાઈ રહ્યું છે કે ભારતનું રાજકારણ એકદમ ડ્રાસ્ટિક ચેન્જ આવશે અને જાતિગત રાજકારણથી બદલાઈને વ્યક્તિ આધારિત છે, વ્યક્તિના પરફોર્મન્સ આધારિત રાજકારણ થશે એવું મને નથી લાગતું. દર્શક તો જે રીતે કોંગ્રેસનું કમઠાણ છે, કંકાસ છે, એની ઉપર તો બહુ લાંબી ચર્ચા થઈ શકે, સમયના અભાવના કારણે આ ચર્ચા અટકાવવી પડશે. પરંતુ એક વાત ચોક્કસ છે કે કોંગ્રેસમાં જમીની સ્તરના જે કાર્યકર્તા છે, નેતાઓ છે, જેની અવગણના થઈ રહી છે સતત, અને એને કારણે જે પ્રકારની સ્થિતિનું નિર્માણ થયું છે, આયાતી નેતાઓને પ્રાધાન્ય આપીને જે પ્રકારે રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી આગળ વધી રહ્યા છે અને કોંગ્રેસની નૈયાને પાર લગાવવા માટેનો પ્રયત્ન કરી રહ્યા છે, પરંતુ તેમની નૈયા ડૂબી રહી છે, તેમની કસ્તી ડૂબી રહી છે. ત્યારે આવનારા સમયમાં જે ચૂંટણીઓ થવાની છે તેમાં કોંગ્રેસ ક્યાં જશે, કોંગ્રેસની હાલત શું હશે એ તો સમય જ કહેશે. પરંતુ આ ચર્ચાને અહીં અટકાવવી પડશે. આલોકજી, ભાર્ગવભાઈ, દિલીપસિંહજી, આપ ત્રણેયનો ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાયા બદલ. દર્શક તો આથી અમારી વિશેષ ચર્ચા. વધુ સમાચાર અપડેટ્સ માટે જોતા રહો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત, ગુજરાતની ધડકન. નમસ્કાર.